સામે ડામરપટ્ટી છે અને આ એને ટચ આ રસ્તો છે પર્સનલ રસ્તો અને આ 8 એકરની જમીન વેચવાની છે કનેસરા ગામના સર્વે નંબરનું મસ્ત મજાનું તૈયાર ફાર્મ હાઉસ ગણી શકો ને એવી આ જમીન રહેવાની છે 4 એકરનો તો જેમાં તમને ખરાબો મળી જાય અહીંથી પછી એન્ટ્રન્સ છે જો આ નારિયેલીવાળો આખો એન્ટ્રન્સ બન્યો હોય ગોવા જેવી ફિલિંગ આવી જાય આ મકાન છે હજી તો બીજું મકાન બાકી છે પછી અહીંયા કૂવો છે કનેક્શન છે પાણીવાળો ફૂલ બોર રહેવાનો છે અને 8 એકરની જગ્યા રહેવાની છે જો આ કટકું છે વાં સામે મકાન છે બીજું બતાવું તમને હજી તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવશું જો વાં સામે મકાન છે વાં હોજ છે એ તમને હમણાં વિડીયોમાં આગળ દેખાડું પછી અહીંયા સોરા ને એવું વાવેતર બકાલું કરેલું છે અને અહીંયા વાવેતર કરેલું છે રીંગણીનું આ જમીન આખી પછી ઓલી બાજુ મોટો કટકો છે આ અને આ હવે કૂવો બતાવી દઉં જો આ કનેક્શન ડામરપટ્ટી ટચ છે આખું ખેતર કૂવો રહેવાનો છે આ સિવાય એક બોર રહેવાનો છે ફૂલ પાણીવાળો બોર છે કનેસરા ગામનો સર્વે નંબર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ રહેવાનો છે રાજકોટથી 45 કિલોમીટરના અંતરે જમીન છે આખો રસ્તો પ્રશ્ન નારિયેલિયું કેમ છે બાકી જો આ મકાન છે આખું આમાં જો નિવડી ગણી શકો તમે આને આ ઢોર બાંધવાના ઢારિયા અહીંયા કાંઈ ભૂકો ભરવો હોય ઢોર બાંધવા હોય તો આમાં અત્યારે વાવેતર કરેલું છોરાને એવું જો આ રીતનું અહીંયા તમને મકાન મળી જવાનું છે આ હોજ છે ને આ મકાન 2 માળનું ને આ નારિયેલી ફરીથી તમને એકવાર ડિટેલ્સ આપી દઉં આપણે 8 એકરની જગ્યા રહેવાની છે જૂની શરતની જગ્યા છે એ સિવાય એક્સ્ટ્રા 4 એકરનો તમને બીજો ખરાબો મળી જવાનો છે ટોટલ 12 એકર અને કાયદેસર 8 એકર જમીન રહેવાની છે કનેસરા ગામનો સર્વે નંબર છે તાલુકો આપણે જસદણ અને જિલ્લો આપણો રાજકોટ રહેવાનો છે રાજકોટથી 45 કિલોમીટરના અંતરે આ જમીન રહેવાની છે મસ્ત મજાના લોકેશનમાં રહેવાની છે અને કિંમત જાણવા કે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફટાફટ ફોન કરો સીધા ખેડૂતના જ છે ધન્યવાદ